નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી જૂની શાક માર્કેટ કે જ્યાં લગભગ 102 બાકડાની સુવિધાઓ છે, જે શાક માર્કેટના રોડ ઉપર શાકભાજી વેચવા ઊભા રહેલા લોકો છે તે લાયસન્સ ધારકો છે, તેઓને અંદરની સાઈડમાં ખસેડવાની કામગીરીની પ્રોસેસ ચાલુ છે, જેથી રોડ પર થતા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે છે. નગરપાલિકા દ્વારા જાહેરમાં નિવેદન આપેલ હતું તેમજ 7 દિવસની ઇન્ડિવિજ્યુઅલ દરેક બાકડામાં નોટિસો લગાવાઈ હતી. જો કોઈનો બાકડો હોય ભાડા ભરેલ કે અન્ય તો તેની પહોંચ નગરપાલિકાએ જમા કરાવવાનું રહેશે, જેથી તેઓને તાત્કાલિક રીતે સોંપી શકાય, પરંતુ તેવો કોઈ અરજી મળી નથી. નગરપાલિકા ઈચ્છે છે કે ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય. જૂની શાક માર્કેટ જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી છે એ ખરેખર સારી પરિસ્થિતિમાં હોય. ત્યાં લગભગ 102 જેટલા બાકડાની વ્યવસ્થા છે. એટલે જે શાક માર્કેટના રોડ પર ઊભા રહે છે શાક વેચવા માટે, એ જે લાયસન્સ ધારકો છે, આપણે ત્યાં એમને અંદર શિફ્ટ કરવાની કામગીરી હાલ પ્રોસેસમાં લીધેલ છે, જેથી બહાર ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. આપણે નગરપાલિકાએ જાહેર નિવેદન આપેલું હતું છાપામાં. એ ઉપરાંત આપણે 7 દિવસની ઇન્ડિવિજ્યુઅલ બધા જ બાકડામાં નોટિસ લગાવેલી હતી કે જો કોઈનો બાકડો હોય તો એમણે ભાડા ભરેલું હોય એની પહોંચ અને અલોટમેન્ટ લેટર, આ બંનેનો પ્રૂફ લઈને નગરપાલિકા ખાતે જમા કરાવી જાય, જેથી એ બાકડો એમને તાત્કાલિક રીતે સોંપી શકાય. પરંતુ એવા કોઈ વાંધા અરજીઓ લગભગ આવેલ નથી, અને જો આવેલી હોય તો આપણે એમને પ્રાયોરિટી ઉપર આપીને બાકડાનું અલોટમેન્ટ કરવામાં આવે. હાલ નગરપાલિકા એવું ઈચ્છે છે કે ટ્રાફિકની સમસ્યા છે એનું સમાધાન થઈ શકે. અત્યારે જે રીતે બંને બાજુ શાક માર્કેટના લારીવાળા ઊભા રહે છે, જેથી ટ્રાફિકની સમસ્યા બહુ જટિલ થઈ ગઈ છે. માટે ટ્રાફિક ના થાય એ મુજબ આપણે વ્યવસ્થા કરવાની રહેશે, અને અંદર બાકડા ફાળવ્યા પછી બહાર કોઈને ઊભા રહેવાની પરવાનગી આપવામાં આવશે.